ડભોઈની હોસ્પિટલમાં 11 વર્ષની પુત્રી બાદ લાંબા સમયથી સંતાન પ્રાપ્ત થતું ન હોવાથી શહેરની જાણીતી હોસ્પિટલ ધ્રુવીલ ખાતે છેલ્લા 2 વર્ષથી સારવાર દરમિયાન દંપતીમાં 11 વર્ષે એક સાથે ત્રણ તંદુરસ્ત બાળકો આવતા માતૃસુખ પ્રાપ્ત થતા પરિવારે ખુશી વ્યક્ત કરી હતી। 11 વર્ષના લાંબા સમય બાદ એક સાથે 2 દીકરા અને દીકરીનો જન્મ થતાં પરિવારમાં ખુશીની લહેર વ્યાપી હતી। ડૉક્ટર ધર્મેશ પટેલના હોસ્પિટલમાં છેલ્લા 2 વર્ષથી રૂબીનાબેન મોસીનભાઈ કડીવાલા સારવાર લઈ રહેલા પરિવારમાં 11 વર્ષે એક સાથે 2 દીકરા અને દીકરીને જન્મ આપ્યો। રૂબીનાબેન કડીવાલા 11 વર્ષ પહેલા એક દીકરીને જન્મ આપ્યા બાદ બાળક ન થતું હોવાને લઈ સારવાર માટે ડભોઈ ધ્રુવીલ હોસ્પિટલ આવ્યા હતા। નિષ્ણાંત ગાયનેક તબીબી ધર્મેશ પટેલ દ્વારા તેમની સારવાર કરી 11 વર્ષ બાદ પ્રેગ્નન્સી રહ્યા બાદ રૂબીનાની ડૉક્ટર ધર્મેશભાઈ પટેલ અને એનસીસી ડૉક્ટર વિજય શેઠ દ્વારા સફળ ડિલિવરી કરાવી હતી, જેમાં એક સાથે 2 દીકરા અને દીકરીનો જન્મ થતાં પરિવારે ખુશી વ્યક્ત કરી હતી। સાથે તબીબ અને હોસ્પિટલ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો। લગ્ન જીવનમાં સંતાન પ્રાપ્તિ એ દંપતી માટે સફળ લગ્ન જીવન માન્ય છે અને આપણા સમાજમાં સંતાન વિનાના દંપતીને માનસિક સ્થિતિ દયનીય બને છે। એમાં માતા બનવું ખૂબ દરેક સ્ત્રીની ઈચ્છા હોય છે। સંતાન ન હોવાને કારણે કેટલીક વાર લગ્ન જીવનમાં દરાર પણ આવે છે, જેમાં કેટલીક વખત કોઈ શારીરિક ખામીને કારણે માતા બનવામાં અનેક મુશ્કેલીઓ આવતી હોય છે। રિપોર્ટર વિવેક જોશી, ડભોઈ। જી ઓકે એટલે યસ, રૂબીનાબેન મોસીનભાઈ કડીવાલા એ આપણા ડભોઈના એક પેશન્ટ હતા, દર્દી હતા કે જેમને એક દીકરી હતી 11 વર્ષની। ત્યાર પછી એમને કોઈ પણ સંતાન હતું નહીં અને આપણે ત્યાં આગળ ધ્રુવીલ નર્સિંગ હોમમાં એમની સારવાર ચાલુ કરી। છેલ્લા 2-2.5 વર્ષથી એમની સારવાર ચાલતી હતી। ત્યાર પછી એમને ગર્ભ રહી ગયો, પ્રેગ્નન્સી રહી ગઈ અને પ્રેગ્નન્સી રહી ગઈ એમાં 3 બાળકો રહ્યા। એટલે એક સાથે 3 બાળકો રહ્યા। એક સાથે 3 બાળકો રહ્યા પછી આ મોટાભાગે આવા કેસોમાં 4,000 થી 5,000 કેસે એક જ કેસમાં એવું બને કે પૂરા મહિના સુધી પહોંચતું હોય અને 10,000 એક જ કેસ એવું બને કે જ્યારે 10,000માં એક કેસમાં 3 બાળકો સારા આવતા હોય। તે રીતે એમની 9 મહિના અમે આગળ સારવાર ચાલુ રાખી, એમની સારવાર કરી અને ત્યાર પછી 9મા મહિનામાં એમની આજે ડિલિવરી કરાવી તો એમને અત્યારે એક સાથે 3 સંતાનો પ્રાપ્ત થયા। તેમાં 2 પુત્ર અને 1 પુત્રીનો જન્મ થયો અને 3નું વજન અને 3ની તબિયત ઘણી સારી છે અને એ જોતાં ખૂબ જ આનંદ થયો અને એ દર્દી પણ અને એના સગા પણ ખૂબ જ ખુશાલ છે। એમ નીડર, નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે BN ન્યૂઝ ગુજરાતી, BN ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઇક તેમજ ફોલો કરો। સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો। BN ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર BN ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે BN ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો।